કેમ છો? હું તમારો મિત્ર પ્રકાશ કણજીરા ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો અહીંયા આગળ આપણે શું કરવાનું છે, જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષાની શું કરવાની છે, આપણે તૈયારી કરવાની છે. એમાં ભાગ 2 અંકગણિત જોવાનું છે અને વિભાગ 9 જે સાદુરૂપ આપો. મારું નામ છે પ્રકાશ સર, બીએસસી બીએડ વાળો છું અને મારો વોટ્સઅપ નંબર છે. જો વિદ્યાર્થી મિત્રો તમને કંઈ પણ સમજણ ન પડે તો અહીંયા આગળ તમે વોટ્સઅપ કરી શકો છો. અને અહીંયા આગળ આપણે શું કરવાનું છે, ટુ ધ પોઈન્ટ શીખવાનું છે. કશું જ આડી અવડી વાત નથી કરવાની. તો ચલો આપણો પહેલો જ પ્રશ્ન જોઈએ કે અગાઉના પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાયા હતા. તો સૌથી પહેલાં તમને જે રકમ આપી હોય એ રકમ જોવાની છે. હા, રકમ જોઈ. હવે તમે આનું સાદું એવું આ કેટલી છે, બહુ મોટી રકમ છે, તો આપણે શું કરીશું, એને સાદી એવી રકમ બનાવીશું. કેવી રીતે? ચલો, તો આનું શું બનશે, પહેલાં ભાગ પાડી દેવાના. આ બંનેનો ગુણાકાર ના સરવાળો થાય. 15 દુ 30 ને 31ના છેદમાં કેટલા આવશે? 2. ચલો સાહેબ, આ ખબર પડી ગઈ. હવે ચલો માઇનસની નિશાની, પછી કયો ભાગ આવ્યો? બોક્સવાળો ભાગ આવ્યો. તો ચલો અહીંયા 5 5 ઉડી ગયા, બરાબર. તો હા, તો 12ના છેદમાં 8 વત્તા. ચલો હવે આના ભાગ કેવી રીતે પડશે જોઈ લો. હવે આને જોઈએ આપણે. તો કૌંસ કર્યો 7, ભાગાકારની નિશાની. ત્યાં શું છે? 4 એકા 4 ને 3 7. તો 7ના છેદમાં કેટલા આવ્યા? 4. કૌંસ પૂરો, આ મોટો, પછી 2 બરાબર ખાલી જગ્યા. ચલો હવે જો, હવે આનો આપણે ભાગ કરીએ. ચલો આનો સૌથી નાનો ભાગ કયો? આનો મતલબ શું છે? 7 ભાગાની નિશાની, આરે નિશાની કરી 7ના છેદમાં 4. તો હંમેશા છેદનો છેદ ક્યાં જાય? ઉપર જાય. તો ચલો અહીં ગણતરી કરી લઈએ આની. તો 7 ગુણ્યા 4 ભાગ્યા કેટલા આવશે? 7. ચલો સાતડો ગયો તો આનો જવાબ કેટલો આવ્યો? 4 આવી ગયો. ખબર પડી ગઈ. તો આનો આખાનો જવાબ શું આવશે? 4 આવશે. અને ગુણાકારની નિશાની 2. ચલો આપણે આ રકમ લખી નાખીએ આખી. તો 31ના છેદમાં 2 માઇનસ 12 ભાગ્યા 8 વત્તા 4 ગુણ્યા 2 બરાબર ખાલી જગ્યા. આટલી ખબર પડી ગઈ? હા. ચલો હવે આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, જુઓ તમે ધ્યાનથી કે ચલો હજુ હવે આના ભાગ પાડો. તો ભાગ જુઓ, 31ના છેદમાં 2 નહીં પડે. ચલો એમ માગી દો. હવે આના ભાગ જુઓ. આના અડધા કેટલા થાય? 6. આના અડધા 4. આના અડધા 3. આના અડધા 2. તો 3ના છેદમાં 2 વત્તા કેટલા? 4. અને ગુણ્યા કેટલા આવશે? 2 બરાબર ખાલી જગ્યા. તો ચલો હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, જુઓ. હજુ છે 31 ભાગ્યા 2 માઇનસ હવે આ રકમ છે, આની સાથે શું છે? ગુણાકારમાં જાય. એટલે 2 4 8 વત્તા આ 3 એટલે કેટલા થશે? 11 થશે. કેટલા થશે? 11. તો 11ના છેદમાં 2 મોટો કૌંસ 2 બરાબર 0. તો રકમ આપેલી છે. હવે જુઓ શું થશે? હવે રકમ જો ઉડતા હોય તો ઉડાડી દો. ચલો સાહેબ, આ 2 ઉડે છે, અહીંયા 2 ઉડે છે. કેમ? ક્યાંય ગુણાકારની નિશાની છે માટે. તો આપણે જવાબ શું આવશે? 31 માઇનસ 31ના છેદમાં 2 માઇનસ કેટલા આવશે? 11 બરાબર ખાલી જગ્યા. તો હવે જુઓ, હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે જુઓ, હવે આની આગળ જે ગુણાકારમાં જશે તો આને આગળ કોઈ બાદ બાકી થશે. તો જુઓ શું આવશે? 31 માઇનસ પછી 11 દુ, આ બંનેનું શું થાય? ગુણાકાર થાય. 11 દુ 22 ના છેદમાં કેટલા આવશે? 2 તો હતા તે. હા, તો ચલો 31માંથી 22 જાય તો કેટલા વધે? 9. અને છેદમાં કેટલા આવે? 2. તો આપણો આન્સર શું આવી ગયો? 9ના છેદમાં 2. તો સૌ પ્રથમ આપણે આખો દાખલો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો કે કેવી રીતે ગણતરી કરવાની. હંમેશા જે રકમ આપેલી હોય એને શું કરવાનું છે? નાનું કરવાનું છે. નાનું કર્યા બાદ જ્યાં ભાગ ઉડાડી દેવાના છે. અને બનતો હોય એવો પ્રયાસ કરીને આપણે શું કરવું છે? નાનામાં નાનો જવાબ લાવવાનો પ્રયાસ કરવાનો છે. ચલો હવે આપણે દાખલા નંબર 2 જોઈએ. શું વિદ્યાર્થી મિત્રો, જો તમને આગળ આપણે દાખલા નંબર 2 છે તો કેટલું બહુ મોટી રકમ આપી છે. તો કશું કરવાનું નથી બેટા. આપણે શું કરવાનું છે? માત્ર ને માત્ર આ રકમને શું કરવાનું છે? નાની એવી રકમ બનાવવાની છે. તો કેવી રીતે ખબર પડે? ચલો સાહેબ, સિમ્બોલ આવે એટલે કે 3ના છેદમાં 5 છે. તો આ ભાગાકાર આપણે ગુણાકારમાં કરવો હોય તો એનો મતલબ શું થાય? 5ના છેદમાં 3 કરી નાખવાનો. બરાબર? ખબર પડે કે વિદ્યાર્થી મિત્રો? ચલો નહીં ખબર પડી તો હું સમજાવું તમને કે શું લખ્યું છે આપણને આગળ. શું લખ્યું છે? ભાગાકારની નિશાની 3ના છેદમાં 5. પરંતુ મારે જો સરળ કરવું હોય તો અહીં ગુણાકારની નિશાની કરવી હોય તો શું કરી શકું? 5ના છેદમાં 3 કરી શકું. આટલી ખબર પડી ગઈ? હા. તો ચલો અહીં આગળ આપણે આ નિશાની બદલાઈ નાખવી છે. તો અહીં આગળ શું કરીશું? ગુણ્યા 5ના છેદમાં 3. તો ચલો સાવ સરળ થઈ ગયું. હા, કેવી રીતે ખબર પડે? ચલો
આનો મતલબ શું થાય? 7 ગુણ્યા 2 ગુણ્યા 5 ના છેદમાં કોમન છે 3. ચલો એટલી ખબર પડી કે સાહેબ હા. તો હવે જો બેટા, હવે શું કરવાનું છે આપણે? હવે શું કરવાનું છે? ચલો આ કૌંસ કર્યો, પછી આ બે કર્યા પ્લસ 2 ના છેદમાં 3 આટલું કરી દીધું. હા, તો હવે જુઓ શું આવશે? ત્રણ કેટલા છે? કોમન હતા આપણે, એટલે કે 3નો ઘન કરી દઈએ આપણે, એટલે કે આ ચલો 3 રદ કરી જ નાખી, એટલે ભૂલ જ ના પડે આપણને કાંઈ. સાવ સરળ રીતે જોઈએ તો શું આવશે? 2 5 10 કેટલા થાય? 70ના છેદમાં કેટલા આવશે? 3 3 9 9 3 27. સાવ સરળ રીતે જ કરીએ આપણે, બરાબર? કંઈ ઉતાવળ નથી કરી આપણે. 3 દુ 6 6 6 ને 2 કેટલા થાય? સોરી વિદ્યાર્થી મિત્રો, અહીં રકમ મારી શું છે? ખોટી છે. શું છે રકમ? શું છે વિદ્યાર્થી મિત્રો? અહીં આગળ 1 આવે છે. શું આવે છે? 1 આવે છે. હા, 3 1 3 ને 3 1 3 ને 2 5ના છેદમાં કેટલા આવશે? 3 આવશે. ઓકે, 3 1 3 ને 2 કેટલા થશે? 5 થશે. શું થશે? 5 થશે. શું થશે? 5 થશે. 5ના છેદમાં 3. તો ચલો હવે આને બનાવીએ. 3 દુ 6 6 ને 5 કેટલા થશે? 11ના છેદમાં 3. તો ચલો હવે આને આપણે કરીએ. છેદનો છેદ ક્યાં જાય? ઉપર જાય. તો ચલો 70 ગુણ્યા 3 ભાગ્યા 27. શું આવશે? 27 ગુણ્યા 3 કેટલા આવશે? 11 ભાગ્યા 3 આવશે. સોરી વિદ્યાર્થી મિત્રો, ચલો જોઈ લઈએ કેટલા આવશે. જોઈએ આપણે અહીં લખી નાખીએ. સોરી, તમારે બહુ જ ભૂલ થાય છે. તો જોઈ લઈએ આપણે. 70 ગુણ્યા છેદનો છેદ ક્યાં ગયો? ઉપર ગયો. હા, પછી શું આવશે? 27 ગુણ્યા 11. ભાગ ઉડે છે? હા, 3 9 27. હવે ઉડે છે? ના. તો શું? 70 ભાગ્યા 11 9 99. તો આપણો જવાબ શું આવી ગયો? 70ના છેદમાં 99. તો જે આ સાદુરૂપ આપવાનું કીધું હતું એ આપણે સાદુરૂપ 70ના છેદમાં 99 શું આવશે? જવાબ આવશે. ચલો હવે આપણે અગાઉનો દાખલો જોઈ લઈએ કે કેવા પ્રકારના દાખલા પૂછાય છે. ચલો હવે જે ત્રીજા નંબરનો દાખલો છે એ જોઈ લઈએ આપણે કેવા પ્રકારનો દાખલો પૂછાય છે. 81 ભાગ વત્તા 159 માઇનસ 2 છગડીયો કૌંસ 7 ગુણ્યા 8 શું છે? ભાગ્યા સરવાળો 13 માઇનસ 2 ગુણ્યા 5 કૌંસ પૂરો છગડીયો કૌંસ અને ઉપર મોટો કૌંસ. તો હંમેશા વિદ્યાર્થી મિત્રો અમારે શું કરવાનું છે? આ લાઈન કરેલી છે, બરાબર? તો હંમેશા જ્યાં આપણે નાના ભાગ પાડતા હોય ત્યાં પાડી દઈએ. ચલો 81 7 8 કેટલા થાય? 7 8 કેટલા થાય? 56 કરી દો. ચલો આગળ. હવે 5 દુ કેટલા થાય? 10 અને 10માં 13 માઇનસ 10 કરવાના છે આપણે, બરાબર? હા, તો ચલો હજુ આના ભાગ પાડી દો. તો 56 વત્તા 13માંથી 10 જાય તો કેટલા વધે? 3 કૌંસ પૂરો ગુણ્યા 2. આટલી ખબર પડી ગઈ. હા, અહીંયા શું માઇનસની નિશાની? 159 વત્તા 81. ચલો આવી રીતે ગણતરી કરી લેવાની, તમને ભૂલ જ નહીં પડે. 56 ને 3 કેટલા છે? 59 ને 59 ગુણ્યા કેટલા છે? 2. તો 59 ગુણ્યા 2 કરો. 2 9 18 નો 8 વધી પડી 1 2 5 10 ને 1 11 એટલે કેટલા છે? 118. તો ચલો અહીંયા શું આવશે? 81 વત્તા 159 માઇનસ કેટલા આવશે? 118. તો ચલો આનું સાદુરૂપ આપી દો અને જે જવાબ મળે મને શું કરજો? કોમેન્ટ બોક્સમાં વિદ્યાર્થી મિત્રો કહેજો, કારણ કે આ શું છે? સાવ સરળ રીત છે. આનો જવાબ કેટલો આવે છે એ મને કહેજો. ચલો હવે તમને દાખલો જુઓ વિદ્યાર્થી મિત્રો, કેવો દાખલો પૂછશે. જો હવે જે તમને દાખલો પૂછે છે એ તમે રકમ જુઓ. રકમ શું છે દાખલાની? કે 2.5 શું છે? ઉદાહરણ કેવું આવશે હવે? 2.5 ભાગ્યા 0.5 ગુણ્યા 0.1 માઇનસ 0.05, બરાબર? હા, તો હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે જે આ રકમ આપી છે એમાં પોઈન્ટવાળા છે કે સાહેબ તમે અત્યાર સુધી અમને પોઈન્ટવાળું કશું શીખવાડ્યું નથી. તો કશું જ કરવાનું નહીં બેટા. આપણે શું કરવાનું છે? હંમેશા યાદ રાખવાનું છે જ્યાં પોઈન્ટ આવે એના છેદમાં આપણે શું મૂકવાના હોય છે? 0 મૂકવાના હોય છે. ચલો કેવી રીતે ખબર પડે? ચલો આ પોઈન્ટ છે. હા, તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? એક જ સંખ્યા છે. કેટલી સંખ્યા છે? એક જ સંખ્યા છે. તો અમે શું કરવું? પોઈન્ટ કાઢવો હોય તો 2 અને 5 જોડે કરવાના. કેટલી સંખ્યા છે? 1. તો 1 મીંડાવાળું એટલે કે શું આવે? 10 આવે. શું આવે? 10 આવે.
ચલો ભાગાકારની નિશાની કરી દો. હા ચલો 1 મીંડું છે. હા તો 5 છેદમાં કેટલા આવશે 10. ચલો ગુણાકાર નિશાની પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 1 તો 1 વાળું મીંડું વાળું શું આવશે 10 આવે તો 1 છેદમાં 10 માઇનસ કેટલા છે પોઈન્ટ પછી 1 ને 2 સંખ્યા છે તો 5 અને 2 મીંડાવાળું શું આવે 100 આવે. આટલું ખબર પડી ગયું. હા સાહેબ બહુ મસ્ત સમજાવું છું. ચલો હવે શું કરવાનું છે તમારા બેટા કે જે ભાગાકારની નિશાની છે તો આપણે એને શું શેમાં ફેરવવાની હંમેશા ગુણાકારમાં ફેરવવાની એટલે કે આપણે ભૂલ ના પડે. તો ગુણાકારમાં ફેરવવા માટે મેં તમને શું શીખવાડ્યું હતું બેટા કે ગુણાકારમાં ફેરવવું હોય તો આ રકમ શું થાય બદલી જાય એટલે કે 10ના છેદમાં શું થઈ જાય 5 થઈ જાય. તો ચલો આપણી રકમ લખી નાખીએ હવે 25ના છેદમાં 10 ગુણ્યા 10ના છેદમાં 5 ગુણ્યા 1ના છેદમાં 10 માઇનસ 5ના છેદમાં 100. ચલો હવે આપણે આને કરી શું કરી ઉડાડી દે ઉડતું હોય ત્યાં. હા ઉડે છે. હા ચલો ઉડે છે સાહેબ કેવી રીતે ખબર પડે ઉડે છે તો ચલો જોઈએ. અહીં આગળ શું ઉડાડીએ હા 10 ઉડી ગયા 10 ઉડી ગયા પાયો 25 5 દૂના 10 તો શું વધશે અહીં આગળ આપણે જુઓ કે 1ના છેદમાં 2 વધશે ગુણાકારની નિશાની વધશે. હવે આનો તો કંઈ મતલબ છે જ નહીં ગમે સંખ્યા જ નથી તો અહીં આગળ શું આવશે ડાયરેક્ટ કરી દઈએ આપણે -5ના છેદમાં 100. ખબર પડી ગઈ. હા કેટલા આવશે 5ના છેદમાં 100. ચલો હવે આની ગણતરી જુઓ તો આર્યું શું હશે અહીં ગુણાશે અહીં ગુણાશે અને છેદમાં શું આવશે. હજુ ભાગ ઉડે તો ઉડાડી દો ભાગ ઉડતા હોય તો ઉડાડી દો. કેટલા છે અહીંયા 5 છે ભાગ ઉડે છે તો ઉડાડી દો ના ઉડતા તો જવા દો. તો ચલો અહીં આગળ આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો હવે રકમ બહુ મસ્ત આવી છે. શું આવી છે જુઓ તમે. તો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે કે જો ભાગ ઉડે છે તો ઉડાડી દો ના ઉડતા તો જવા દો. તો ચલો હા હવે શું છે બંનેનો શું લેવો પડશે આપણે લસા લેવો પડશે. શું લેવો પડશે લસા લેવો પડશે. કેમ લેવો પડે કારણ કે બંનેના છેદ શું છે અલગ છે. શું છે છેદ અલગ છે. તો ચલો છેદ અલગ છે તો જોઈ લઈએ. લસા શું આવશે 2 અને 100નો લસા શું આવશે કેટલો આવશે 200 આવશે. કેવી રીતે ખબર પડે જો અલગ અલગ સંખ્યા છે તો ડાયરેક્ટ એનો ગુણાકાર કરી નાખીએ તો પણ ખ્યાલ આવી જાય. ચલો લસા વડે શું કરવાનું છે બંનેને ગુણવાનું છે એટલે કે 200 પહેલાં આપણે રકમ લખી નાખીએ 1ના છેદમાં 2 માઇનસ 5ના છેદમાં 100. હવે લસા વડે ગુણવાનું છે તો અહીંયા કેટલા વડે ગુણવું 200 વડે અને કેટલા વડે ગુણવું 200 વડે. ચલો જુઓ મીંડું ગયું અહીંયા કેટલા 200 200 થાય. ચલો શું વધ્યું આપણે કહીએ 100 માઇનસ 5 દૂના કેટલા થશે 10 ભાગ્યા છેદમાં કેટલા હતા 200 આટલા તો હતા જ. હા તો 90 100માંથી 10 જાય તો 90 છેદમાં 200 મીંડું ગયું તો હવે શું આવશે 9ના છેદમાં કેટલા આવશે 20. તો હવે તમારે આમ ના કરવું હોય તો શું કરો તો 9ના અડધા કેટલા થાય 4.4 અને એના છેદમાં કેટલા આવશે 10 કેમ આવે કે આ મીંડાવાળી રકમ આવશે. તો હવે જુઓ 4.5ના છેદમાં 10 તો હવે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તો 4.5ના છેદમાં 10 છે તો હવે શું કરવાનું છે આ મીંડું કાઢવું હોય નીચેથી 10 કાઢવો તો શું કરવું પડે એને ક્યાં લઈ જવું પડશે આગળ લઈ જશે તો 0.4ના છેદમાં 5 એક મીંડું છે તો એક મીંડું શું કરશે આગળ ખસશે તો જવાબ શું આવે 0.45. ચલો વિદ્યાર્થી મિત્રો ના સમજણ પડે તો મને વોટ્સએપના માધ્યમ દ્વારા તમે મને પૂછી શકો છો બરાબર. હા ચલો હવે બીજો મસ્ત દાખલો પૂછાયો છે ઉદાહરણ જે અગાઉના વર્ષમાં પૂછાયા છે. શું છે 5/5 વત્તા 5 ગુણ્યા 5 માઇનસ 5. ચલો જુઓ હવે આ બંનેનું શું થાય પેલા ભાગાકાર થાય આ બંનેનો ગુણાકાર થાય અને જે જવાબ બંનેનો સરવાળો આવે એનો જવાબ અહીં બાદ કરવાનો. 5/5 એટલે કેટલો જવાબ આવશે 1 વત્તાની નિશાની 5 એકા 25 માઇનસ 5. તો આ બંનેનો શું થશે સરવાળો થશે કારણ કે ભાગુ સબાનો નિયમ લાગશે. તો ભાગુ સબાનો નિયમ લાગે તો અહીં શું થશે ભાગાકાર નથી ગુણાકાર નથી હવે સરવાળો આવશે. તો સરવાળાની નિશાની છે તો 25 1 26 માઇનસ 5 તો 26માંથી 5 જાય તો જવાબ કેટલો આવશે 21. તો આવા સહેલા જ તમને દાખલા પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે આપણે અગાઉના દાખલા જોઈએ કે ઉદાહરણ કેવા પ્રકારના પૂછાય છે. તો ચલો આપણે અગાઉના જોઈ લઈએ કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો જો 3 માઇનસ છગડીયો કૌંસ 4 માઇનસ કૌંસ 5 માઇનસ 4ના માઇનસ 3 કૌંસ પૂરો ની કિંમત શોધો. શું કહે છે કિંમત
શું કરો? શોધો. તો અહીંયા આગળ જો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તમારે જે લાઇન ઉપર આપ્યું હોય એનું કામ પહેલાં પૂરું કરવાનું. તો ચલો આનો જવાબ શું આવે છે? 1 આવે. 4માંથી 3 જાય તો 1, બરાબર? હા, ચલો એટલું થઈ ગયું. હા, તો ચલો હવે શું વધ્યું? 5 - 1 કરવાનું. તો 5માંથી 1 જાય તો જવાબ શું આવશે? 4. તો હું ડાયરેક્ટ અહીંયા તમને લખી આપું કે 3 માઇનસ છગડીયો કૌંસ 4 કૌંસ અહીંયા માઇનસની નિશાની અને ડાયરેક્ટ જવાબ શું હતો? 4 હતો. હા, પૂરો છગડીયો કૌંસ પૂરો. તો ચલો હવે જો કે 4માંથી 4 જાય, 4માંથી 4 જાય તો જવાબ શું આવે? 0. કે 3 - 0 તો જવાબ શું આવી ગયો આપણો? 3. સાવ સરળ છે. ચાલો હવે 10મો દાખલો જોઈ લો વિદ્યાર્થી મિત્રો, તમને ભૂલ ના પડે. તમને ઉદાહરણ છે તો જોઈ લો કે 2 3 ચતુર્થાંશ -1 5 ષષ્ઠમાંશ વત્તા 5 તૃતીયાંશ. ઓકે, તો હંમેશા તમારે શું કરવાનું? સાવ સરળ જ બનાવવાનું. શું કરવાનું? આ બંનેનો ગુણાકાર 4 દુ 8, 8 ને 3 11/4 માઇનસ 6 એકા 6, 6 ને 5 11/6 વત્તા 5 તારીખ 15 ને 2 17/3. ચાલો હવે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? કશું જ નથી કરવાનું. હવે આપણે શું કરવાનું છે? છેદ સરખા કરવાના છે. જ્યાં આગળ છેદ આપ્યા છે તમને એ શું છે? અલગ અલગ આપેલા છે. જો છેદ સમાન હોય તો કશો વાંધો નથી, તો બધાનો ગુણાકાર કરવાનો છે આપણે. પરંતુ છેદ કેટલા આપ્યા છે? અલગ આપેલા હોય તો આપણે શું શોધવો પડે? લસા શોધવો પડે. તો ચલો આગળ 3 4 ને 6 લાઇનસર ગોઠવી દે એટલે ભૂલ ના પડે આપણને, બરાબર? હા, 2 ભાગ. ચલો 2 3ના ઘડિયામાં આવે ના આવે તો 3 ના 3, 2ના ઘડિયામાં આવે 4, 2 2 4 અને 2 3 6. ચલો 2નો ઘડિયો આવે 3 આવે ના આવે, 2 એકા 2 અને 3 ના આવે એટલે 0. 3નો ઘડિયો લો. હા, 3 એકા 3, 1નો 1, 3 એકા 3. તો આપણો લસા શું આવ્યો? 3 દુ 6, 6 દુ 12, 3 દુ 6, 6 દુ 12. તો આપણો લસા કેટલો આવ્યો? 12. હવે જે લસા આવ્યો છે વિદ્યાર્થી મિત્રો બેટા, એ તમારે શું કરવાનું છે? લસા વડે આમાં શું કરવાનું છે? ગુણી નાખવાના છે બધાને તમારે. તો ચલો આપણે લસા વડે ગુણી નાખીએ. ચલો અહીંયા કેટલા આવશે? 12, અહીંયા 12 અને અહીંયા કેટલા આવશે? 12, બરાબર? છેદમાં તો 12 આપણા હાથાત જે કેટલો લસા આવ્યો? 12 એ છેદમાં મૂકી દો. હા, તો હવે બેટા શું કરવાનું છે તમારે? જો ભાગો ડાળો. 4 તરી 12, 6 દુ 12, 3 4 12. ચલો હવે ગુણા શું વધશે? 3 ગુણ્યા 11 વધશે, માઇનસ નિશાની 11 ગુણ્યા કેટલા વધશે? 2 વધશે આર્યાઈ વત્તા 17 ગુણ્યા 4 વધશે અને છેદમાં કેટલો આવશે? 12 ના 12. ચલો હવે ગણતરી જો 11 3 33 માઇનસની નિશાની 11 દુ 22 વત્તા 17 4 કેટલા થાય? 68, 17 4 68 ને છેદમાં 12. તો હવે જો હવે કેટલું સરળ છે. જો શું છે? આ બંનેનું શું થશે? સરવાળો થશે. જો કેમ સરળ થાય છે? ભાગુ સબાનો નિયમ લાગે. શું લાગે? ભાગુ સબાનો નિયમ લાગે. આ સરવાળાની નિશાની આવે પછી બાદ બાકીને થાય, સરવાળો થશે. તો સરવાળો કરો. 68 ભાગ્યા 68 વત્તા 22, 2 8 10 શું વધી પડે? 6 ને 2 8 ને 1 9. તો કેટલા આવશે? 90. રાઈટ. શું જવાબ આવશે આપણો? 90 આવશે. કેટલો આવશે? 90 આવે કે ના આવે? જો વિદ્યાર્થી મિત્રો, જો હું પણ તમારી પરીક્ષા લેતો જઈશ કેમ કે બધું બેઠું આપી દઈશ તો તમે કરશો શું? ચલો હવે જુઓ. હવે સાહેબ આમાં જવાબ તો આપણે આવતો નથી, તો બેટા કેવી રીતે જવાબ આવશે? જુઓ તમે. તો બેટા તમે મગજ ક્યાં દોડાયું? જે સાહેબ તમે આ બોક્સ કર્યું છે, બોક્સ ક્યાં કર્યું છે? આટલામાં. પણ હંમેશા યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે આ નિશાની કોની સાથે આવે? આ સંખ્યા સાથે જોડાયેલી હોય છે. એટલા માટે તમે ભૂલ એવી નહીં કરવાની. તમે શું કરો છો કે આ નિશાનીને ઇન્ક્લુડિંગ કરતા નથી. તો આને આમ બોક્સ બનાવાય. તો હવે જો વિદ્યાર્થી મિત્રો આને આમ બોક્સ બનાવાય તો અહીંયા એક નિશાની ના હોય તો હંમેશા કેની નિશાની હોય? પ્લસની નિશાની હોય. તો આનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? કે પ્લસ આ તો આ બંનેનો શું થાય? સરવાળો થાય. એટલે કે 33 વત્તા 68. અને જે જવાબ આવે એને શું કરજો? ધારો કે જવાબ માની લો કે 33 વત્તા 68નો જવાબ શું આવે છે? જો 33 વત્તા 68નો જવાબ શું આવે છે? 101 આવે છે. પછી માઇનસ નિશાની, પછી 22 ના છેદમાં 12. તો ચલો માઇનસ કરો. કેટલા કરો વિદ્યાર્થી મિત્રો? 22 કરો. તો 101માંથી 22 જાય તો કેટલા આવે? 79 ના છેદમાં 12.
ચલો તો આને આપણે શું કરે છે, આપણો આર્ય શું બની ગયો, જવાબ બની ગયો છે. તો અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલને લાઈક ના કરી હોય તો કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ